और रुक करेंगे अहमदाबाद का, जहां पर गृह मंत्री अमित शाह संबोधित कर रहे हैं। अहमदाबाद मुंबई बुलेट ट्रेन गुजरात थी जवानी, पहली नमो रेपिड रेल भूज थी अहमदाबाद, ये पण गुजरात में थी। गुजरात आजे दिन दूनी रात चौगुनी प्रगति करी रही है। ऊपर नरेंद्रभाई અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર બને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે। મિત્રો, હું બધા ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું, પણ આજે આટલા બધા લોકો ઉપસ્થિત છે। આ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાએ એક સંકલ્પ લેવાનો છે કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય। મિત્રો, આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે। ચોખ્ખી હવા, સહન થાય એટલી ગરમી અને સાથે પક્ષીઓના કલરવથી બધા જ પ્રકારના ટેન્શનો દૂર થાય એવું વાતાવરણ બનાવવું હોય તો વૃક્ષારોપણ સિવાય કોઈ ચારો નથી। છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રીન એરિયામાં 13.6% વધારો થયો છે, પરંતુ એનાથી સંતોષ નથી માનવાનો। દરેકે દરેક સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ભગવો ખેસ નાખી ખાડા કરાઈ 5 થી 50 વૃક્ષો જેવી જગ્યા રોપી ત્યાંના જુવાનિયાઓની પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવાનું કામ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું છે। મિત્રો, અને તમે એવું ના માનતા કે ભાઈ બોલી દીધું બસ થઈ ગયું, અમે સાંભળી લીધું બસ થઈ ગયું। આ વખતે ઉનાળામાં હું પાછળ પડી જવાનો છું, તમે યાદ રાખજો બધા। એટલે અત્યારથી સૌ કાર્યકર્તાઓ કમર કસે, પોતાના વોર્ડમાં દરેક સોસાયટીમાં 5 વૃક્ષ વવાય એવી જગ્યા શોધે। 5 થી 50 વૃક્ષ માટે અત્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે। જુવાનિયાઓની એક ટીમ સોસાયટી ને ફ્લેટમાં તૈયાર થાય, જે 5 વૃક્ષોનું જતન એમનાથી ઊંચા વૃક્ષ ના થાય ત્યાં સુધી કરે। એકવાર છોડને તમારાથી ઊંચો કરી લો ત્યાં સુધી તમે ધ્યાન રાખજો, પછી તમારી પેઢીઓ સુધીનું ध्यान એ વૃક્ષ તમારી પેઢીઓનું ધ્યાન રાખશે। મિત્રો, આ ગ્રીન ગાંધીનગરનું સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે। હું તમારી સાથે ખભે ખભો મિલાઈ ગાંધીનગર લોકસભાના દરેક કાર્યકર્તા કરતા વધારે મહેનત કરવાનો છું, પરંતુ આ વખતે કોઈ સોસાયટી, કોઈ ફ્લેટ, કોઈ કોલોની ના રહી જાય જ્યાં આગળ 5 થી ઓછા વૃક્ષો આપણે વાયા ના હોય। ફરી એકવાર આ 1500 કરોડના કામો માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। વંદે માતરમ।